નમસ્કાર ગુજરાત આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। દક્ષિણ ગુજરાતમાંથી આવેલ ચોમાસાના વરસાદની સિસ્ટમ હવે પછી ગણતરીની કલાકોની અંદર વધારે પડતી વેગ પકડશે। ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને હજી પણ એકાદ બે દિવસ સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ લગભગ શાંત નહીં થાય, કારણ કે આ વર્ષનું ચોમાસાની શરૂઆત ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગ તરફથી આવતી હતી, પરંતુ હવે આ દરેક સિસ્ટમો હવામાન વિભાગની માહિતી પ્રમાણે નથી આવતી। હવામાન વિભાગની માહિતી પ્રમાણે હોય તો લોકેશનને આધારે આપણે આપવાનું હોય। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ લોકેશન પ્રમાણે માહિતી આપતા હોય અને બંગાળની ખાડીની અંદર જ્યારે હવામાન વિભાગની માહિતી મેળવવામાં આવી ત્યારે પણ તમને જણાવું કે દક્ષિણ ગુજરાત તરફથી આવેલ ચોમાસાના વરસાદની સ્થિતિને પણ ધ્યાનમાં રાખી અને આ માહિતી આપણને આપવામાં આવી છે। તેમાં અહીંયા તમે જોઈ શકો છો, આજે 6 જુલાઈના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવવાનો છે। એકાદ બે જિલ્લાઓની અંદર તો ચોમાસું જે છે એ વેગ પકડીને બેઠું છે, એટલે કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પવનોની સ્થિતિ છે જોવા મળી રહી છે। 7 થી 8 જિલ્લાઓની અંદર તો રેડ એલર્ટની આગાહી છે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર ઝોનની અંદર કુલ મળી અને 12 થી 13 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી છે। એટલે આ વર્ષનું ચોમાસું જે છે એ ચોમાસાના વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આગળ વધવાનું છે, કારણ કે બંગાળની ખાડીની અંદર આવેલ હવામાનની સ્થિતિને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું ત્યાં તો ઉપર તો કોન્ટેક કર્યો। હવે તમે શાનું સમજો છો કે આ વરસાદી આગાહી બંગાળની ખાડીની અંદર લોકેશન છે, ત્યાર પછી જો લોકેશનને આધારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું, બંગાળની ખાડીની અંદર સેટઅપ રેડી છે, ક્લિયરિટી રેડી છે અને હવે પછી તમને જણાવું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ જણાવું અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન વિભાગની માહિતીને પણ આધાર આપણે કરવાનું છે। 2 થી 3 દિવસ માટે હવામાન સમાચાર પરથી માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન વિભાગની માહિતી છે કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ સુધી એક વખત ગુજરાતના જે લોકો છે એ મળી અને કુબેરનાથની મહાદેવની જે આગાહી છે એ આગાહીને કોન્ટેક કરીને સારખી મુકાવો। તો ત્યારે એમ કહેવામાં આવ્યું કે આ લોકેશન અવોઇડ કરવામાં આવે। બંગાળની ખાડીની અંદર 2 થી ઘણા બધા પ્રશ્નો છે તેના વિશેની માહિતી કરવામાં આવે તો આ પ્રોડક્ટ છે એ દરેક લોકો માટે અરબ સાગર, બંગાળની ખાડી અને દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થઈ ત્યાંથી અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું હોય તેની પણ માહિતી આપણને જણાવે છે। એટલે એકાદ બે દિવસની અંદર તો ચોમાસું છે વધારે પડતું વેગ પકડશે, ગતિ પકડશે અને અત્યારે વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, જામનગરના જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી છે, પરંતુ હવે એકાદ બે દિવસની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવે તેની એક સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો છું અને આ સર્જિકલ સ્ટ્રાઇકની અંદર જે માહિતી હોય એ માહિતી આપવામાં આવે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન વિભાગની માહિતી જણાવું। બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે સૌથી મોટી અપડેટ જણાવી હતી, અત્યારે કોઈ પણ પ્રકારનું કામકાજ થયું નથી। તો તમે સૌ પ્રથમ તમે જોવો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન, ત્યાર પછી મેટ્રો સિટી દ્વારા જે સિમ્પલ ગણવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગની મુખ્યત્વે તો 63-64 જોઈ છે અને હવામાન વિભાગની માહિતી જણાવું છું। ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું 624 રૂપિયા ગણવામાં આવી રહ્યા છે। તો આ પ્રકારનું બરાબર મુખ્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓલામાં નાખી દેવું, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન વિભાગની માહિતી જણાવું અને બંગાળની ખાડીની અંદર લોકેશન પહોંચ હવામાન વિભાગની માહિતી અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી જાણવા નહોતું મળ્યું। વડાલની અંદર શું કરવામાં આવી રહ્યું છે કે એક લોકેશનને આધારે હવામાન વિભાગ દ્વારા જાણવા મળતું હોય તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું છું। હવામાન વિભાગની માહિતી છે જણાવું, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું, ત્યાર પછી ફરી એક વખત અલગ લોકેશન જણાવજો, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે માહિતી જણાવું, હવામાન વિભાગની માહિતી જણાવું, ગુજરાતના દરિયાકાંઠા અને હવામાન વિભાગની માહિતી જણાવવાની લોકેશન છે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું, હવામાન વિભાગની માહિતી જણાવું, બંગાળની ખાડીની અંદર શું જણાવું છું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન એ અને હવામાન વિભાગની માહિતી સોર્સ અત્યારે નથી જે અત્યારે માં શું છે પારસનો કોન્ટેક હતો, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું,
2 થી 3 જણા હતા. હવે કોન્ટેક્ટ થઈ ગયો છે અને લોકેશન પ્રમાણે આધારે બંગાળની ખાડીને પણ આપણે છે સાવચેતી રાખવી જરૂરી બને છે. જે પ્રકારે હવામાન વિભાગની માહિતી હશે તે પ્રકારે લોકેશન સૌથી વધારે તમને આઈપ આવશે. જો આઈપનું ઓપ્શન સિલેક્ટ નહીં હોય તો દરેક લોકો પાસેથી જે છે એ માહિતી આઈપના સ્વરૂપે આપણે ધારણ કરીએ છીએ. તો અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને બંગાળની ખાડીની લોકેશન જણાવું, હવામાન વિભાગની માહિતી જણાવું. ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત અત્યારથી થાય છે, એટલે કે આ ચોમાસાની સિઝન છે એ સારામાં સારી રહેશે. માત્ર દક્ષિણ ગુજરાત પૂરતું જ નહીં, પરંતુ મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર 7 થી 8 એવા જિલ્લાઓ છે ભાઈબંધ દોસ્તારોના કે જેમની પાસેથી અત્યારે કોન્ટેક્ટ કરેલો નથી અને હવામાન વિભાગની માહિતી જણાવવું નથી. રિસન્ટલી અત્યારે શું કરે છે, કોન્ટ્રાક્ટ છે, બગસરા છે, હવામાન વિભાગની માહિતી જણાવું, 2 થી 3 દિવસ માટે લોકેશન પ્રમાણે આધારે જણાવું. અને આ માટે ગુજરાતના સૌથી મોટા હવામાન વિભાગની જે જાણકારી છે તેમાં કહેવામાં આવી રહ્યું હતું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ઝોનની અંદર સૌથી વધારેની આગાહી છે. એટલે એથિરિયા શેટ્ટીએ આ આગાહીનો મેપ આપણને જાહેર કર્યો છે. એ પણ તમને જણાવી દઈશું, કારણ કે 7 તારીખથી 40 તારીખ સુધીમાં ગુજરાતના દરેક લોકો પાસેથી નક્કી થયેલું હવામાન વિભાગ છે ત્યાં પહોંચવું નહીં જવું હોય. બંગાળની ખાડીની અંદર લોકેશન જણાવવું હોય, હવામાન વિભાગની માહિતી નહીં જાણવું અને આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોકેશન શું થયું ને હવામાન વિભાગની માહિતી જણાવી છે. ગુજરાતના દાળભાટી, લોકાત, સુરમું કાઢે છે, પરંતુ હવામાન વિભાગની માહિતી જણાવું ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદની શરૂઆત થતાં લાગે. તો આ માટે ગુજરાતનું સૌથી મોટું સ્ટેબલ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત તરફ આગળ આવનાર હવામાન વિભાગની માહિતી જણાવવાની રહેશે. તો ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર સૌથી મોટો હવામાન સમાચારનો માહિતી ગુજરાત તરફથી આગળ વધવાની અપડેટ માહિતીને પણ આપણે ધ્યાનમાં રાખી લોકેશનને આધારે જાણવું પડશે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠા લોકેશનનો જાણવું, બંગાળની ખાડી દોડે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાત જ દોડી માહિતી આપેલી વ્યવસ્થિત આપેલી હોય તો એને વ્યવસ્થિત ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું તો પછી થાય બંગાળની ખાડીની અંદર સૌથી વધારે ડાન્સ પડશે એ કરવાની રહેશે. અને આ માટે અલગ લોકેશન પ્રમાણે માહિતી કરાવું, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું, બંગાળની અંદર હવામાન વિભાગની માહિતી જણાવી તે પછી નથી લે તો એમની પાસે કોન્ટેક્ટમાં આવતો થાય દર ક્ષણ માહિતી ગુજરાતના દરિયા લોકેશન પ્રમાણે આગળ વધવાનું છે. 7 થી 8 દિવસ માટે હવામાન સમાચારની પરિસ્થિતિ આ માપના આધારે આપણે જોવાની રહેશે કે કયું બદલાવ, કઈ રીતના મોડેલ થયું છે, કઈ રીતના ચેન્જીસ થવું પડે એમ છે. હવામાન વિભાગની આ માહિતીને આગાહી ધારે જોઈએ દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર વધારે જિલ્લાઓની અંદર આ પ્રકારનું હવામાન સ્થિતિ છે કે વરસાદ થતો નથી, વરસાદ ભાગવાનો છે, કોન્ટેક્ટ ક્યાં રહેવું, કઈ રીતના રહેવું એ દરેક સંપર્ક વિહોણા પ્રોડક્ટ છે અને સ્ટાર મોડેશન દરેક વખતે કેન્ટ લાઇકલી એ દરેક વ્યક્તિઓ પાસે વરસાદની આગાહી જાણવી લેવું. હવામાન વિભાગની આગાહી ન હોય ત્યારે વહેલા કહી લેવું અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું છું. અને હવામાન વિભાગ માહિતીને ધ્યાનમાં લઈને આગળ વહી ગયા ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને આધારે પણ સૌથી મોટો અપડેટ જણાવીશ. અને આ માટે અલગ અલગ લોકેશનને આધારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું, હવામાન વિભાગની માહિતી અલગ અલગ લોકેશનને આધારે તુમ જણાવો. ગુજરાત તરફથી આગળ વ્યવસ્થિત ધરાવતી ગુજરાત તરફથી હવામાન વિભાગની માહિતી જણાવવાની છે, પરંતુ કોન્ટેક્ટમાં સાવ નાછો થાય નહીં. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગણાવો, જો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના સૌથી મોટા હવામાન સમાચારની અંદર જાણી ગયું અને હવામાન વિભાગની માહિતી જણાવું, ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી જણાવું અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે માહિતી રિસીવ નોટ રિસીવ અને હવામાન વિભાગની જાણકારી આપી તો 10 ને 47 આપવાની જરૂરી છે અને 2 થી 3 કલાક માટે લોકેશન જણાવો. હવામાન વિભાગની પાછળ જે લોકેશન નથી એ ગુજરાતના દરેક જિલ્લાઓની માટે હવામાન વિભાગે જે સૌથી મોટો સર્વે ધારણ કર્યો તેનો આપણે કોન્ટેક્ટ છે એ ધારણ કરવાનું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ આપણે જાણવાની નથી. તો હવામાન વિભાગની શું કરવામાં આવેલી સ્થિતિને ધ્યાનમાં રાખી અને આ પ્રકારનું પગલું ભરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો ટોરેન્ટ લાવવાનો બાકી છે 1-2 દિવસ માટે. આમ હવામાન વિભાગની માહિતી જણાવવાનું છે કે લોકેશન પ્રમાણે માહિતી જણાવું
ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગની માહિતી જણાવો. બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે જણાવવા તો આવ્યું નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગની માહિતી હવામાં પગ નાખ્યા પછી કોન્ટેક કરી અને કઈ રીતના કરે તે દરેક પ્રશ્નના જવાબ આપણે કોન્ટેક કરવાનો છે. આ માટેનો હવામાન સમાચાર તમારી વિગતો તપાસ. ત્યારથી અત્યાર સુધીમાં પણ દરેક જિલ્લાઓની અંદર ચોમાસું જે છે સક્રિય થયું. લાનીનોની અસર, પૂર્વ નરસુ નક્ષત્રની આજથી શરૂઆત. હવે ઘણા બધા ચેટ છે એ સાંભળવાના બાકી રહી ગયા છે, પરંતુ હવે હવામાન વિભાગની જાણકારી સ્વરૂપે આગળ તારીએ તો ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદી માહિતી એકાદ વાર જીવન કરતા હોય ને વરસાદી છે અલગ અલગ લોકો સાથે વધારે પડતી આપવામાં આવતી સર્વિસ. બેંકો અને સાયક્લોનિક ગુજરાતના બ્યુટી ક્વિઝ અથવા હવામાન સમાચારની અંદર માહિતી જણાવો. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને 2 થી 3 કલાક માટે હવામાન વિભાગની જાણકારી છે એના વિશેની માહિતી આપવાની રહેશે. તો આ માટે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમની આગાહી, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગની જાણકારી સ્વરૂપે આગળ ધકેલી દો.